ડાંગ જિલ્લામાં ચાલી રહેલા ગેરકાયદેસર દેશી વિદેશી દારૂના વેપાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ બહુજન સમાજ પાર્ટી ડાંગ જિલ્લા તરફથી જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રનું ધ્યાન દોરવામાં આવે છે કે ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે દેશી તેમજ વિદેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ ચાલી રહ્યું છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે યુવાનોમાં વ્યસન વધતું જઈ રહ્યું છે, પરિવાર વ્યવસ્થા ઉપર ગંભીર અસર પડી રહી છે તેમજ ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થવાની શક્યતાઓ ઊભી થઈ રહી છે। સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવ્યા છતાં અનેક સ્થળોએ આ ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ યથાવત ચાલુ જોવા મળી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતામાં ભારે રોષ અને અસંતોષ ફેલાયો છે। કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી તંત્રની હોવા છતાં જો સમયસર અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો જનતા પોતે જાગૃત બની ગેરકાયદેસર દારૂના અડ્ડાઓ સામે જનતા રેડ કરવા મજબૂર બનશે। બહુજન સમાજ પાર્ટી ડાંગ જિલ્લા તરફથી નીચે મુજબની માંગણીઓ કરવામાં આવે છે। 1. ડાંગ જિલ્લામાં ચાલી રહેલા તમામ ગેરકાયદેસર દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર તાત્કાલિક રેડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે। 2. દારૂના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। 3. ડાંગ જિલ્લામાં પ્રવેશતા તમામ નાકાઓ, ખાસ કરીને સાપુતારા તરફના માર્ગો તથા વઘઈ વિસ્તારથી આવતા રસ્તાઓ ઉપર કડક ચેકિંગ અને બંદોબસ્ત ગોઠવવામાં આવે। 4. જિલ્લાના અંદર અને બહાર આવતા તમામ માર્ગો ઉપર પોલીસ દેખરેખ વધારવામાં આવે। 5. પોલીસ તથા સંબંધિત વિભાગોને વિશેષ સૂચનાઓ આપી સતત મોનિટરિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવે। 6. ગામ સ્તરે વ્યસન મુક્તિ અને કાયદા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવે। જો છતાં પણ તંત્ર દ્વારા યોગ્ય અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે અને પરિસ્થિતિ વધુ બગડશે તો જનતા દ્વારા થનારા લોકજાગૃતિ કાર્યક્રમો, વિરોધ પ્રદર્શન અથવા જનતા રેડ જેવી પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી સંબંધિત અધિકારીઓ અને તંત્રની રહેશે। આજે ડાંગ જિલ્લાના માનનીય એસપી સાહેબને અમે દારૂના બાબતે આવેદનપત્ર આપેલ છે અને સુબીરવગર અને સાપુતારા વિસ્તાર અને તેવા વિસ્તારોથી દારૂ જે વિદેશી દારૂ આવા યા ડાંગ જિલ્લાના અંદર જે પ્રવેશ થાય છે તેને રોકવા માટે માનનીય એસપી સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યા છે। અને આપ સૌ જાણો છો કે આવી જ્યારે બહેનો આજે વિધવા બહેનો પડી હોય તે લોકોએ બી અગાઉ ઠરાવ લીધેલ કે અમારા વિસ્તારમાં નીલ શાકે બી દારૂ બંધ થાય અને તે બી એ લોકોએ જે તે સમયે આવેદનપત્ર આપ્યું। અમે જ્યારે કોઈ અધિકારીને ફોન કરતા હોય તેના પહેલા બુટલેગર ભાગી જતા હોય, એના કારણે અમારે આજે એસપી સાહેબને મળવા આવવું પડ્યું। અને બની શકે તો જો તાત્કાલિક આ દારૂ જો વિદેશી દેશી દારૂ ન બંધ કરવામાં આવે તો અમે જનતા રેડ પાડીશું અને સાથે સાથે ઉગ્ર આંદોલન બી ડાંગ જિલ્લાના અંદર અમે ઊભો કરીશું। હાલના સમયે અમારે આટલું જ કહેવાનું છે કે આહવા નગરના અંદરથી તમે જોતા હોય સોશિયલ મીડિયામાંથી બી કે જે નવયુવાનો છે તે નવયુવાનો પીધેલી હાલતમાં આજે ગાંજા, દારૂ, ડ્રગ જેવા નશા કરતા હોય અને તેના કારણે બાઇકો પર કે પછી ફોર વ્હીલરમાં જે એક્સિડન્ટના બનાવો થતા હોય અને તેના કારણે એક ઘરનો લાલ જતો હોય તે અમે રોકવા માટેના પ્રયાસ કર્યા છે। તો આ બાબતે જો કોના પર પોલીસ એમની ઇન્ક્વાયરી ધરાવશે યા પછી એમના છાપો પાડશે તો જાહેર જનતાને કહેવા માંગુ છું, આ તેમના જનતાને એમ કહેવા માંગુ છું કે કોઈ બી એમના તરફેણમાં આવી અને ઉગ્રતાના અભાવે અમારા પર લાલ આંખ ન કરવી, કેમ કે અમે તમારા ભવિષ્ય માટે વિચારીએ છીએ અને એ બુટલેગરના બી ભવિષ્ય માટે જ વિચારે છે। તેમના ઘરમાં બી માતા બહેનો છે, આજે બીજાની માતા બહેનો બી આજે આપણી માતા બહેનો છે, એમના બી ઘરના જ્યારે પતિ જ્યારે આજે ના હોય એ લોકોની જ્યારે અમે વેદના સાંભળી કે અમારા બી ઘરવાળા જ્યારે દારૂ પીતા હતા અને આજે અમારા ઘરવાળો અમારા પાસે નથી, આજે એમને કમાવા માટે આટલી વેદના ઊભી થતી હોય એટલું સંકટ વેઠીને એ લોકો આજે ધંધા પર રોજગારી માટે, પોતે ઘર ચલાવવા માટે, છોકરાઓને ભણતર માટે કેટલી વિકટ પરિસ્થિતિ ઊભી કરીને એ લોકો જીવતા હોય તો તેને અમે ગંભીરતાથી જાણીને આ કદમ લીધો છે। આ એક સંપૂર્ણ જનતાની જિમ્મેદારી બને છે, આમાં સંપૂર્ણ આગેવાનોની જિમ્મેદારી બને છે। આજે અમે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યા છે। સાથે હું કહેવા માંગુ છું કે જે તે અધિકારીઓ બી એના પર યોગ્ય ફરજ બજાવે। જો કરવામાં નિષ્ફળ ધરાય તો અમે પોસ્ટે આંદોલન ઊભો કરીશું, જનતા રેડ પાડીને તે જિમ્મેદારી જે તે અધિકારીઓની રહેશે। કેમ કે અમને બાતમી મળે ત્યાર સુધી કે આખી જગ્યા ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને જેની અમને સંપૂર્ણ ખબર છે પરંતુ નામ સહિત અમને જાણકારી નથી, પરંતુ જો આ ગુપ્ત છાપો જો પાડવામાં આવે તો સંપૂર્ણ હાથો પકડાય તેમ છે। એટલે હું આજે આ બાબતે આવેદનપત્ર આપી દીધું છે।